અત્યંત અદ્યતન સુવિધા સાથે લોકો માટે વિવિધ આવાસો બનાવવામાં આવી રહી છે। ત્યારે સમગ્ર ભારતભરમાંથી 6 રાજ્યોની પસંદગી કરવામાં આવી। તેમાંથી એક ગુજરાત રાજ્યનું રાજકોટ શહેર છે કે જ્યાં લાઇટ હાઉસ પ્રોજેક્ટ અમલી બનાવવામાં આવ્યો છે અને આ પ્રોજેક્ટ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નિર્ધારિત કરાયો છે। 1144 જેટલા ફ્લેટના લાભાર્થીઓને આવતા એક માસના સમયગાળામાં જ તેમને ફ્લેટ સોંપી દેવામાં આવશે। હાઉસ પ્રોજેક્ટની અનેકવિધ વિશેષતા એ છે કે જેમાંથી લોકોને અદ્યતન સવલતો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હરેક લોકોને પોતાના ઘર મળી રહે અને એ પણ પાકું ઘર મળી રહે તે માટે અનેકવિધ યોજનાઓને અમલી બનાવી છે। ત્યારે વાત કરવામાં આવે તો દેશના 6 રાજ્યોમાં જે આ પાયલોટ પ્રોજેક્ટ તરીકે લાઇટ હાઉસ પ્રોજેક્ટની જે અમલવારી કરવામાં આવી તેમાં ગુજરાતનું રાજકોટ શહેરને પસંદ કરવામાં આવ્યું છે। ત્યારે હાલ આપણે રાજકોટ ખાતે બનેલા લાઇટ હાઉસ પ્રોજેક્ટની મુલાકાતે આવ્યા છીએ। તમને જણાવી દઉં દર્શક મિત્રો કે આ લાઇટ હાઉસ પ્રોજેક્ટ ખરા અર્થમાં એક નવી ટેકનોલોજીને ઉજાગર કરતો પ્રોજેક્ટ છે જેમાં લોકોને અનેકવિધ પ્રકારે નવીનતમ સુવિધાઓ સાથે 2 BHK ફ્લેટ મળવાના છે અને હાલ આ તમામ જે ફ્લેટ છે તેનું એલોટમેન્ટ પણ કરી દેવામાં આવ્યું છે। માત્ર દસ્તાવેજીકરણને લઈ હજુ 1 કે 2 મહિના બાદ જે લાભાર્થીઓ છે તેઓને આ લાઇટ હાઉસ પ્રોજેક્ટ અને તેમને જે એનાયત કરવામાં આવેલા જે ફ્લેટ છે તે આપી દેવામાં આવશે। મિત્રો આપણે જણાવી દઉં કે લાઇટ હાઉસ પ્રોજેક્ટ નવી ટેકનોલોજીથી સુસજ્જ થયેલો પ્રોજેક્ટ છે જેમાં અનેક વિથ એમ્યુનિટીઝ કે જે પ્રાઇવેટ જે ફ્લેટ હોય તેમાં મળતી હોય તે તમામ સુવિધાઓ સહુલતો એ સરકાર દ્વારા જે લાઇટ હાઉસ પ્રોજેક્ટ કે જેને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યું છે તેમાં આપવામાં આવેલી છે। લાઇટ હાઉસ પ્રોજેક્ટની જો આપણે વાત કરવામાં આવે તો કુલ કહી શકાય કે 1144 ફ્લેટ બનાવવામાં આવ્યા છે અને જે તમામ 2 BHK ફ્લેટ છે અને એમાં જો આપણે ફ્લેટની વાત કરીએ તો 1 બેડ વિથ અટેચ ટોયલેટ કિચન હોલ વોર્ડરોબ સહિત કે જે અદ્યતન સુખ સુવિધા સાથેના જે ફ્લેટ હોય તેમાં આપવામાં આવતી સુવિધા છે તે અહીં લાઇટ હાઉસ પ્રોજેક્ટમાં આપવામાં આવેલી છે। બીજું સૌથી મોટી વાત એ છે કે અહીં લાઇટ હાઉસ પ્રોજેક્ટમાં હેલ્થ સેન્ટરોની સાથોસાથ શોપિંગ સેન્ટર પણ ઊભા કરવામાં આવ્યા છે જેથી લોકોએ કોઈ બહાર કોઈ ચીજ વસ્તુઓની ખરીદી કરવી ન પડે અને આજે શોપિંગ સેન્ટરમાં આશરે 14 દુકાનો ઊભી કરવામાં આવી છે। એટલું જ નહીં, અહીં રહેતા જે બાળકો છે તેઓને યોગ્ય શિક્ષણ કહી શકાય કે ગુણવત્તાવાળું શિક્ષણ મળી રહે તે માટે આંગણવાડી પણ ઊભી કરવામાં આવેલી છે અને 2 હેલ્થ સેન્ટરો પણ ઊભા કરવામાં આવ્યા છે। એટલે એક જ સ્થળ ઉપર જીવન જરૂરિયાત તમામ ચીજ વસ્તુઓ લોકોની સાકાર થઈ શકે, લોકો મેળવી શકે તે માટેનું સરકારનું એક આ ખૂબ જ સુચારું આયોજન હાથ ધરાયું છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે લાઇટ હાઉસ પ્રોજેક્ટનું અનાવરણ અને લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારે લાભાર્થીઓને પોતાના ફ્લેટ પણ સોંપી દેવામાં આવ્યા છે પરંતુ માત્ર હવે દસ્તાવેજીકરણ કર્યા બાદ તેઓને તેમના જે ફ્લેટ છે તે સોંપી દેવામાં આવશે। એટલું જ નહીં, નાના બાળકો માટે 3000 સ્ક્વેર મીટરનો ગાર્ડન એરિયા પણ ઊભો કરવામાં આવ્યો છે અને બાળકો માટે રમતગમતના સાધનો પણ આપવામાં આવ્યા છે। સૌથી મોટી વાત એ છે કે આ 1144 જે ફ્લેટ છે તેમાં દરેક ફ્લોર ઉપર ખાસ 3 લિફ્ટ આપવામાં આવી છે જેમાં એક લિફ્ટ કહી શકાય તો ઇમરજન્સી એક્ઝિટ એટલે કે ફાયર ઇમરજન્સી લિફ્ટ આપવામાં આવી છે અને 2 જે લિફ્ટ છે તે રેગ્યુલર વપરાશ માટે આપવામાં આવેલી છે। બાકી જે સ્ટેરકેસ જે છે તે 2 મીટર વાઇડ એટલે કે જે સીડીઓ જે છે તે 2 મીટર પહોળી આપવામાં આવી છે જેથી એક સાથે 3 લોકો સીડીનો ઉપયોગ કરી શકે અને કોઈ પણ પ્રકારની જે અકસ્માત છે તે થવાના ચાન્સીસ નહીવત રહે। આ લાઇટ હાઉસ પ્રોજેક્ટની બીજી વિશેષતા એ પણ છે કે દરેક ફ્લોર ઉપર એટલે કે જે પ્રથમ માળ ઉપર હેન્ડીકેપ એટલે કે જે શારીરિક રીતે અસક્ષમ લોકો હોય એમના માટે ખાસ ટોયલેટની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે કે જેથી તેઓ પોતાની વ્હીલચેર મારફતે તેઓ ત્યાં પહોંચી શકે। ત્યારે આ તમામ જે સુખ સુવિધાઓ જે આપવામાં આવી છે તેનાથી લોકોની સહુલતો જળવાશે। સૌથી મોટી વાત તો એ છે કે દરેક ટાવરમાં 52,000 લીટરના અંડરગ્રાઉન્ડ સમ્પ બનાવી દેવામાં આવ્યા છે અને દરેક ટાવર ઉપર અગાસીની જ્યારે આપણે વાત કરીએ ટેરેસ ઉપર 5,000 લીટરના પાણીની ટાંકીઓ પણ મૂકવામાં આવી છે। એટલે ક્યાંક ને ક્યાંક આ મધ્યમ વર્ગ કહી શકાય
કે જે વર્ગને આ જે લાઇટ હાઉસ પ્રોજેક્ટ લાગ્યા છે તેમના માટે ખૂબ જ ઉપયોગી અને મહત્ત્વપૂર્ણ નીવડ છે. હાલ આ તમામ જે આપણે એક ફ્લેટની વાત કરીએ તો 10.50 લાખના ખર્ચે આ ફ્લેટ તૈયાર થાય, જેમાં સેન્ટ્રલ સબસિડી, સ્ટેટ સબસિડી અને માત્ર દરેક વ્યક્તિએ ખાલી 3,40,000 રૂપિયા જ આપવાના રહે છે અને એ પણ 7 વર્ષની લોન ઉપર આપવાના રહે છે, જેથી કોઈ લાભાર્થીઓને જ્યાં ફ્લેટ મળેલો હોય તેને કોઈ પણ પ્રકારની નાણાકીય અગવડતાનો સામનો ન કરવો પડે. કેમેરામેન જુનેદ જફાઈ સાથે મારુત ત્રિવેદી, આપતક ચેનલ, રાજકોટ. દિનેશ કુમાર પટેલ. લાઇટ હાઉસ પ્રોજેક્ટમાં ઓલ ઓવર ઇન્ડિયામાં ભારતમાં 6 ટેકનોલોજીનો પસંદગી કરી હતી. એમાંથી આપણે રાજકોટની અંદર મોનોલિથિક કોન્ક્રીટ કન્સ્ટ્રક્શન ટેકનોલોજી વિથ ટનલ ફોર્મવર્ક. ટનલ ફોર્મવર્ક ટેકનોલોજી ફ્રાન્ચ ટેકનોલોજી છે અને જો કે ઇન્ડિયાની અંદર પુનાની અંદર ઓટીનોડ આ ટેકનિકલ પાર્ટનર છે. આમાં આ ટેકનોલોજીની અંદર શિયર વોલ, જો વર્ટિકલ વોલ અને સ્લેબ એક આયરે કાસ્ટિંગ થાય છે અને એમાં એક જ દિવસમાં તમે એક સ્લેબ ભરી શકીએ અને રેઇનફોર્સમેન્ટ હાઈરે જ બાંધવાનું હોય અને શટરિંગ હાઈરે થાય અને કોન્ક્રીટિંગ શિયર વોલ અપ ટુ 3 મીટર હાઈટ અને સ્લેબ બધું કોન્ક્રીટિંગ એક સાથે થાય છે. તો એટલું સ્પીડી કન્સ્ટ્રક્શન થાય એટલે આ ટનલ ફોર્મવર્ક યુઝ કર્યું છે. આ પ્રોજેક્ટની અંદર 1144 ફ્લેટ બનાવવામાં આવ્યા છે. જો કે એક ટાવરની અંદર 104 ફ્લેટ છે અને હરેક ફ્લોરમાં 8 ફ્લેટ છે. આ ટોટલ પ્રોજેક્ટ પૂરો કરવામાં 15 મહિનાનો સમય લાગેલ છે અને બધાય 1144 ફ્લેટ લાભાર્થીને એલોટ કરી દીધા છે. અન્ય ખાસિયતમાં કોમ્યુનિટી હોલ છે કે જો કે G+1 ફ્લોરે 1250 સ્ક્વેર મીટર એરિયા है विथ टॉयलेट एंड बाथिंग फैसिलिटी. इन्हें अलावा शॉपिंग सेंटर है जो 14 दुकानों है और G+1 है અને 4 आंगनवाड़ी है અને 2 हेल्थ सेंटर है અને डबल स्टेयरकेस है. આવા જ અવનવા વિડીયોઝ માટે અબ તકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબ તક સાથે.